સાર શું છે? રસ જે છે ને શું છે? સાર છે. એમ અહીંયા કહે છે સર્વ તત્વોમાં એક સાર. શેરડી છે, મોસંબી છે, તો મોસંબી ની અંદર શું હોય? મોસંબી આ મોઢામાં લે તો એમાં છોતરા પણ હોય ને, પછી દાણા પણ હોય, રસ પણ હોય. હોય છે કે નહીં? છોતરા પણ હોય, દાણા પણ હોય, રસ હોય તો મોઢામાં લે અને પછી દાણાને શું કરે? દાણાને કાઢી નાખે. છોતરાને પણ શું કરે? કાઢી નાખે. અને રસ તેને શું કરે? ગ્રહણ કરે. એ સાર. અને પેલું અસાર. એમ સાતે તત્વ જે છે કેવા છે? અસાર છે. અને કાલે કહ્યું હતું ને, અને એ સાત તત્વમાં જે ભગવાન આત્મા છુપાયેલો છે ને, એ મોસંબીની બહાર રસ શોધવા જશો તો મોસંબીનો રસ નહીં મળે. રસને તમારે ક્યાં શોધવું પડશે? મોસંબીમાં. મોસંબીની બહાર રસ થોડો મળશે, મોસંબીમાં જ રસ છે. પણ એમાં પછી તમારે હે ઉપાદેય કરવું પડે. ઉપરના ફોતરા, પછી અંદરના કૂચા, પછી દાણા, એ બધું હે અને રસ છે ઉપાદેય. સમજાય છે? એવી રીતે આખું જે પ્રમાણનું દ્રવ્ય છે ને, આખું સામાન્ય વિશેષાત્મક પ્રમાણનું આખું દ્રવ્ય જે છે એ મોસંબીના સ્થાને સમજી લો. આખું પ્રમાણ દ્રવ્ય તો જ્ઞેય છે. એ ધ્યેય તત્વ નથી, આશ્રય કરવા યોગ્ય તત્વ નથી. જ્ઞેય છે આખી વસ્તુ જે છે. ગુણ પર્યવ દ્રવ્યમ ઉત્પાદે દ્રવ્યુક્તમ સત્સદ્રવ્ય લક્ષણમ. તો એ આખી વસ્તુ જે છે એને જાણ્યું. આવી મોસંબી કેવી? બજારમાંથી મોસંબી લાવવાની કેવી? તો મોસંબી કેમ લાવવાની હોય? મોસંબી ખાવા માટે મોસંબી લાવવાની. મોસંબી કેમ લાવવાની? રસ ખાવા માટે મોસંબી લાવવાની ને, મોસંબી ખાવા માટે થોડી મોસંબી લાવવાની. તો બજારમાંથી આપણે શું લાવ્યું છે? રસ ખાવા લાવીશું શું? મોસંબી તો લેતો આવજે. બજાર જાય છે મોસંબી લેતો આવજે. છોકરાને તાવ આવ્યો છે, ડોક્ટરે નાની મોસંબી ખાવાની, મોસંબી લેતો આવજે. તો એને પેલા મોસંબી કહેવાય કોને એની ખબર હોવી જોઈએ ને. આ જામફળ કહેવાય, આ મોસંબી કહેવાય, આ દાડમ કહેવાય, આ પપૈયું કહેવાય, ખબર તો હોવી જોઈએ ને. મોસંબી તો લાવ્યા. ડોક્ટરે મોસંબી ખાવાનું કહ્યું છે. ડોક્ટરે તો મોસંબી ખાવાનું કહ્યું એનો મતલબ શું? આખી મોસંબી વાંદરા ખાય એવી રીતે ખાવાની? એવી રીતે થોડી ખાવાની છે. મોસંબીને ને મોસંબી આપો એમને. તો પછી લાવ્યા ને, પછી એની અંદર હે ઉપાદેય કરો. એમાં સાર રસ છે અને બાકી બધું અસાર. એમ આખું જે પ્રમાણનું દ્રવ્ય જે છે, પ્રમાણનું દ્રવ્ય થોડું સાંભળશો થોડુંક જરા થોડુંક સૂક્ષ્મ લાગે તો પણ સાંભળો જરા ભાવ આવે છે કે પ્રમાણનું દ્રવ્ય છે ને એને પણ ત્રણ રીતે સમજી શકાય છે. એક તો જે તત્વા સૂત્રમાં ઉપયોગ લક્ષણ જે કહ્યું, સમજો સચિનભાઈ, ઉપયોગ લક્ષણ જાણવાની પણ વ્યાપાર થાય ને, ઉપયોગ એ પર્યાય થઈ ગઈ ને, પર્યાય અને દ્રવ્ય. દ્રવ્ય અને પર્યાય બે મળીને આખું દ્રવ્ય. બિલકુલ સમજો, એ દ્રવ્ય અને પર્યાય, સામાન્ય અને વિશેષ. પર્યાય એટલે વિશેષ અને સામાન્ય એટલે દ્રવ્ય. તો સામાન્ય વિશેષાત્મક આખું દ્રવ્ય, એમાં વિશેષમાં કોઈ કર્મના ઉદય ઉપશમ વાળી પર્યાય નહીં લેવાની. ખાલી માત્ર પર્યાય, બસ ખાલી પર્યાય. નિરપેક્ષ, જેને પર્યાયાર્થી દ્વયનો પારિણામિક ભાવ કહેવામાં આવે. પર્યાયમાં કોઈ અપેક્ષા વગરની ખાલી બસ જાણવું જાણવું જાણવું, દેખવું દેખવું દેખવું, કોઈ ઉપાધિ વગરની ખાલી પર્યાય તમે લો. ઉપયોગ લક્ષણ કહ્યું ને એટલા માટે, ખાલી ઉપયોગ લક્ષણ વાળી પર્યાય. એ પર્યાય અને દ્રવ્યને ભેગું મળીને, પર્યાય અને ત્રિકાલી દ્રવ્ય બેને મળીને જે પ્રમાણનું દ્રવ્ય કહેવાય એ નિરપેક્ષ પ્રમાણનું દ્રવ્ય કહેવાય. શું કહેવાય? નિરપેક્ષ પ્રમાણનું દ્રવ્ય. નિરપેક્ષ એટલે એમાં કોઈ કર્મની અપેક્ષા નથી ને, દ્રવ્ય પ્રમાણનું આખું પ્રમાણ જ્ઞાનનો વિષય છે.
એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી, એ શ્રદ્ધાનો વિષય નથી, જાણવાનો વિષય છે. નિરપેક્ષ પ્રમાણનું દ્રવ્ય. હવે હવે જે પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થયો, એ સમ્યક દર્શનની પર્યાય જે ત્રિકાળી દ્રવ્યો જે આશ્રય કરવા યોગ્ય, એ આશ્રય કરવા યોગ્ય દ્રવ્યને ઉપાદેય કર્યું, એને ઉપાદેય કરીને પર્યાય દ્રવ્યમાં અભેદ થઈને આનંદનો અનુભવ થયો. એ સતરડા ગાથામાં કહ્યું ને, મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જાણવો જે કહ્યું ને, જાણવો તો સ્વ સંવેદન જ્ઞાનથી જાણવો, તો જે અનુભવ થયો, તો અનુભવ થયો ને એ અતિન્દ્રિય જ્ઞાનમાં, સ્વ સંવેદન જ્ઞાનમાં અનુભવ થયો, તો એ જે છે નિર્મળ પર્યાય. અને પેલું ત્રિકાળી દ્રવ્ય, તો ત્રિકાળી દ્રવ્ય અને નિર્મળ પર્યાય બેને ભેગું કરો તો એ પ્રમાણનું દ્રવ્ય અધ્યાત્મનું પ્રમાણનું દ્રવ્ય કહેવાય. શું કહેવાય એને? અધ્યાત્મનું પ્રમાણનું દ્રવ્ય. પેલું હતું એ નિરપેક્ષ, એ પણ સતરડા ગાથામાં કહ્યું ત્યાં આગળ, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે. કઈ પર્યાયમાં? સામાન્ય જ્ઞાનમાં. સામાન્ય જ્ઞાનમાં બધાને જાણવામાં આવી રહ્યું છે. નિરપેક્ષ પ્રમાણનો વિષય, નિરપેક્ષ પ્રમાણ. અને સર્વને જાણવામાં આવી રહ્યો છે નિરપેક્ષ પ્રમાણ જ્ઞાનનો વિષય. અને પછી સ્વસંવેદન થયું, સ્વસંવેદનથી જાણવો અને જે અનુભૂતિ થઈ ને એ અધ્યાત્મનું પ્રમાણનું દ્રવ્ય, એ અધ્યાત્મના પ્રમાણનો વિષય. અને પછી એને મલિન પર્યાયને પણ સામેલ કરો. એમ છે તો દ્રવ્યની પર્યાય ને, છોકરો સાત વ્યસને ચડેલો હોય, એક છોકરો છે બરાબર લાઈન ઉપર છે, સ્વાધ્યાય કરે છે, મંદિર બધું પૂજા પાઠ આ તે, અને બીજો છોકરો છે મંદિર કઈ બાજુ છે જ ખબર નથી ને, એને તો દારૂ ક્યાં પીવાય છે ત્યાં મળે કે ક્યાં, તો એને જોવો હોય ને તમે દારૂના અડ્ડા પર મળશે, એને જોવો હોય સ્વાધ્યાય ભવનમાં મળશે. બે એના દીકરા છે, પણ હવે પેલો મારો નહીં ને પેલો મારો એવું તો નહીં કહેવાય ને, ભલે તું છાપામાં આપે કે મારું નહીં, મારા કયામાં નથી, અમારે તો શું કામ આપવું પડ્યું? તારો છે એટલે તો આપવું પડ્યું. એટલે એ વ્યસને ચડેલો દીકરો પણ કહેવાનો પોતાનો ને. એવી રીતે રાગ દ્વેષની વિકારી પર્યાય પણ છે, તો દ્રવ્યની જીવની પર્યાય છે ને, તો એ પર્યાયને પણ સામેલ કરીને કહો ને, તો એ આગમનું પ્રમાણ દ્રવ્ય થઈ ગયું. ત્યાં આગમમાં તો બધું આવી ગયું ને, આગમનું પ્રમાણનું દ્રવ્ય. તો પ્રમાણ જ્ઞાનના વિષયમાં એક આગમનું પ્રમાણનું દ્રવ્ય, અધ્યાત્મનું પ્રમાણનું દ્રવ્ય અને નિરપેક્ષ પ્રમાણનું દ્રવ્ય. નથી ખ્યાલ આવે છે? તો પ્રમાણના દ્રવ્યમાં તો આવા ભેદ પડે, સમજી ગયા ને? પણ જે આશ્રય કરવા યોગ્ય જે એ સમ્યક દર્શનનો શ્રદ્ધાનો જે વિષય છે ત્રણ ના હોય. સમજણ પડે છે કે નહીં? પ્રમાણ જ્ઞાનના વિષય તો ત્રણ થયા. પ્રમાણ જ્ઞાનનો વિષયમાં જે પ્રમાણનું દ્રવ્ય પણ આવ્યું, એક નિરપેક્ષ પ્રમાણનું દ્રવ્ય પણ આવ્યું, અધ્યાત્મનું પ્રમાણનું દ્રવ્ય પણ આવ્યું, આગમનું પ્રમાણનું દ્રવ્ય પણ આવ્યું. પ્રમાણ જ્ઞાનના વિષય તો બદલાયા, પણ સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે ને, એ ત્રિકાળી દ્રવ્ય જયતી સમય સારી છે, ત્રિકાળી દ્રવ્ય જે જ્ઞાયક ભાવ, એ સમ્યક દર્શનનો વિષય. એની અંદર અધ્યાત્મનો સમ્યક દર્શનનો વિષય ને આગમનો સમ્યક દર્શનનો વિષય, બધા એની અંદર આ જે છે સમ્યક દર્શન ભૂતાર્થના આશ્રય પ્રગટ થાય છે. સીધી વાત છે. 11ની ગાથા સમય સારમાં ઉદત્તમ અસિદો ખલુ સમાધિતિ હમતી જીવો, કે જ્ઞાયક ભાવના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ છે એટલે કહે છે ને કે પર્યાયની અસ્તિ પણ મારામાં એની નાસ્તિ. પર્યાયની અસ્તિ પણ મારામાં એની નાસ્તિ. એવી મારી અસ્તિ અને એવી અસ્તિની મસ્તી, એનું નામ છે સ્વાનુભવ. પર્યાયની અસ્તિ નાનથી છે, ફોતરા પણ છે, દાણા પણ છે, છિલકા પણ છે, ના નથી, પણ મારામાં એની રસમાં એની નાસ્તિ છે. રસમાં એની નાસ્તિ
એવી મારી અસ્થિ, રસની અસ્થિ એવી છે, અને એવી અસ્થિની મસ્તી એવો રસનો સ્વાદ લેવો ને, એ મોસંબી ખાધી કહેવાય. સમજણ પડે છે કે નહીં? વાંદરા ખાય મોસંબી ના ખાધી કહેવાય, હાથી ખાય શેરડી ખાધી કહેવાય, પશુ ખાય જાનવર કહેવાય ને, ઢોર કહેવાય. એને એમ અજ્ઞાની જીવ છે ને, એ તો આત્માએ માનો, શરીરે માનો, દુકાને માનો, પૈસાએ માનો, મકાને માનો, હાય એ તો પશુ કરતા પણ ગયેલો છે જીવ. જો સમય સાહેબ આવ્યું ત્યાં આગળ, હે દુરાત્મન આવીને આત્માનો ઘાત કરનારા, જેમ હસ્તી આદિ પશુઓ સુંદર આહારને ત્રણ સહિત ખાઈ જાય છે. હાથી જે છે ને, એ ચૂરમાના લાડુ અને ઘાસ બધું ભેગું ખાઈને પછી ખબર પડે નહીં. એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ. આવી પંક્તિ છે ને. हाथी घास दोनों को एक में कर खाता है, स्वाद कहाँ मीठे फीके का सबको साथ चबाता है, राग और चैतन्य एक सा जिसको अनुभव आता है, उसको कैसे मिले आत्मा वह संसार कमाता है. अर्थ નથી કરતા, આગળ એવું પ્રકરણ આવશે તો વધારે કરીશું, પણ આ એ કહે છે જો શું કહે, સારનો ખુલાસો છે ને, સર્વ તત્વોમાં એક સાર. તમે ધંધો કરો છો એનો સાર શું છે? આમ તો સાર છે તો સાચું કહ્યું હતું, પણ ધંધા શાના માટે કરવાનો સાર શું છે? ખાલી પૈસા આમ ગણ કરવાના સાર છે. જે રૂપિયા જે ભાવે લાગે એ ભાવે આપવું, જે ભાવ એમાં હાથ મૂકે સરવાળે એવું થાય ને. જે ભાવે લાવો એ ભાવે આપો તો શું થાય? ખાલી નોટો ગણવાડીને હાથ મૂકે ને. તો ધંધાનો સાર શું છે? પ્રોફિટ. હાલે છે કે નહીં? એવી રીતે અહીંયા કહે છે જયતી સમય સાર એ કેવો છે કે સર્વ તત્વોમાં શું છે? સાર છે. જો આજે આપણે દ્રષ્ટાંત આપ્યું ને, પછી મને આપણે છેલ્લી થોડીક વાત પછી છોડી દીધું હતું કે નાટકમાં દ્રષ્ટાંત આપ્યું ને મગનનું, સમજો તો સમજવા જેવી વાત છે કે એ મગનને અલગ અલગ પ્રકારના શ્વાન કર્યા, રોજ અલગ અલગ શ્વાન કર્યા. તેની પત્ની એમાં શું જાણે છે કે આ કોણ છે? મારું મગન છે. ઠીક છે, એમ જાણે છે ને. સમજો એને એ બધા અલગ અલગ પ્રકારના શ્વાનમાં એને તો સાર મગન દેખાય છે. મારે હવે એક આગળ વાત કરવી છે કે જે મગન જે છે એ બધા શ્વાન કરી રહ્યો છે અલગ અલગ પ્રકારના. મગન એ બધા શ્વાનમાં પોતાને શું માને છે? શું માને છે? મગન પોતાને શું માને છે? મગન જ માને છે ને. સમજાય છે કે નહીં? બસ એવી રીતે સમજો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે ને, એ અલગ અલગ પ્રકારના સ્વાંગ એને પર્યાયમાં જોવામાં આવે ને, પણ એ જાણે છે કે હું તો અખંડ એક જ્ઞાયકપણે જ રહ્યો છું. મેં તો ત્રિકાળ જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કર્યો છે. આમાં છે 105 નંબરનો ગુણ છે વચનામૃતમાં. મને કોઈ પર્યાયની અપેક્ષા નથી અને મેં કોઈ પર્યાયનો વેશ પણ ધારણ કર્યો નથી. બોલશે જો આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. વેશ શબ્દ વાપર્યો છે. વેશ સ્વાંગ. પણ તારે સ્વાંગ જ જોઈએ છે ને, શરીર જ જોઈએ છે ને. તારે શરીર જોઈએ છે ને તો અમે કહીએ છીએ કે તારું જ્ઞાન શરીર છે. કયું શરીર? જ્ઞાન શરીર. કાળાની અંદર નિયમ સામગ્રી સંબંધનો કલશ કાઢો જરા પછી આપણે વાંચીએ છીએ કે ભાઈ આપણે શરીર તો રાખો, ગમે તે રાખો, અમારે ચલો એક રાખો કોઈ પણ, તો કે જા તારે શરીર જોઈએ છે ને કાળો સંબંધનો કલશ. 19 નંબરનો કળશ
કોઈ ફોનમાં છે નહીં? કોઈમાં 30 વાળો 29 નંબરનું પેજ. છે 19 કલશ છે જો. પરિગ્રહાગ્રહ મુક્ત્વા વૃત્તોપેક્ષાં ચ વિગ્રહે નિર્વર્તકાય ચિન્માત્ર વિગ્રહં ભાવેત. નીચે લખે છે જો, પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને, આ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે, જ્ઞાની પુરુષે અવ્યગ્રતાથી નિરાકુરતાથી ભરેલું, જો નિરાકુરતાથી ભરેલું શું લખ્યું છે? ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને ભાવો. ચૈતન્ય માત્ર જેનું શું છે? શરીર છે એને ભાવો. કે જે શરીર કેવું છે? અવ્યગ્રતાથી ભરેલું છે. અવ્યગ્રતા કે જેમાં આકુરતાનો પ્રવેશ છે નહીં. અને આ શરીર પ્રત્યે શું કરવી? ઉપેક્ષા. આના પ્રત્યે ઉપેક્ષા કરી અને અવ્યગ્રતાથી ભરેલું જે ચૈતન્ય માત્ર જેનું શરીરને વિગ્રહ કહેવાય. શરીરને શું કહેવામાં આવે છે? વિગ્રહ. ગતિ જેમ શબ્દ આવે છે ને એમ જો કળશમાં તમે જોશો બે વાર વિગ્રહ શબ્દ આવ્યો છે. સમજો. પરિગ્રહાગ્રહં મુક્ત્વા કૃત્વા ઉપેક્ષાં ચ વિગ્રહે. વિગ્રહ આ શરીર જે છે ને, આ શરીર એનાથી ઉપેક્ષા. અને કયું વિગ્રહ? તો જો નિર્વ્યગ્ર. નિર્વ્યગ્ર કે જેમાં વ્યગ્રતા નથી. નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ. આવ્યું ને? ચિન્માત્ર વિગ્રહમ. વિગ્રહ એટલે શરીર, પણ કયું? ચિન્માત્ર વિગ્રહમ ભાવેત બુદ્ધ. બુદ્ધ માને બુદ્ધ પુરુષો, મૂઢ નહીં. બુદ્ધ પુરુષો, જ્ઞાની પુરુષો પોતાને ચૈતન્ય માત્ર વિગ્રહ, ચિન્માત્ર વિગ્રહ અનુભવે છે. એ છે કે તું કહે છે મારે શરીર જોઈએ, શરીર જોઈએ, જા. અવિગ્રહતાથી ભરેલું તારું શરીર છે. પંક્તિ કહે છે જ્ઞાનાનુભૂતિ પરમામૃતે જ્ઞાનમયી મેરી કાયા. થઈ ગયું ને? તો આ લખે છે કે ભાઈ વેશ આમાં લખ્યું કે આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કરેલો છે. સાંભળો, જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાયનો વેશ નથી. વાહ! તો મનુષ્ય દર્પણમાં જો કરે છે કોઈ તારો વેશ નથી. કોઈ પર્યાયની અપેક્ષા પણ નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની કે સિદ્ધ છે એવી એક પણ પર્યાયની અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પ્રવચન સાર પશુગાથામાં વાંચ્યું હતું કે નહોતું વાંચ્યું? પરમ દિવસે સાંજે પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. બરોબર? તો જ્ઞાયકપણાનો વેશ ધારણ કર્યો છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્ય કરોતિ કિમ. સમજો? એ કહે છે અહીંયા. સમજો? કાળો કલશ ને જે સર્વ તત્વોમાં જે સાર છે. પછી શું કહે છે? જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે. લખીને સકલ વિલય દૂર. જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી. હવે આની અંદર શું આવી ગયું? બોલો. સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવો. પણ સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી શું છે? દૂર. નાશ પામવા યોગ્ય ભાવો કયા છે? ભાવ કેટલા છે? 5. કયા? ઔદયિક, ઔક્ષણિક, ક્ષાયોક્ષણિક, ક્ષાયક અને
પાંચ ભાવમાંથી નાશ પામવા યોગ્ય કેટલા છે? ચાર. અને એ ચાર ભાવ છે ને એનાથી ત્યાં એક ભાવ કેવો છે? દૂર. ને સકલ વિલય દૂર. વિલય એટલે શું? વિલય એટલે નાશ પામવા યોગ્ય. અને બીજી રીતે વાત કરીએ ને, નાશ પામવા યોગ્ય જે કોઈ વસ્તુ છે ને એનાથી હું દૂર છું. શું કહ્યું? વિલય. વાદળા શું થઈ ગયા? વિલયને પ્રાપ્ત થઈ ગયા. એમ કહીશું ને આપણે અંતર્મુખ અવલોકતા વિલય. વિલય એટલે નાશ થઈ જવું. તો અહીંયા કહે છે સકલ વિલય. સકલ વિલય દૂર. જે જગતમાં નાશ પામવા યોગ્ય વસ્તુઓ જે છે ને એનાથી હું કેવો છું? હવે થોડીક વાત કરીએ કે સમય સમયે જે પર્યાય પોતાનામાં થઈ રહી છે, પ્રમાણના દ્રવ્યની વાત કરીએ તો એ કહે છે કે જે સૌથી નજીક દ્રવ્યથી સૌથી નજીક પેલું કોણ આવે? એનું નજીક કોણ આવે? દ્રવ્યથી નજીક પર્યાય. સૌથી નજીકમાં પર્યાય આવે ને. હવે કહે છે કે પર્યાય જે છે ને એ ચાર પ્રકારના ભાવ છે. એ નાશ પામવા યોગ્ય છે. એનાથી હું કેવું છું? દૂર. તો હવે આનાથી હું જ્યારે દૂર છું ને તો પછી બીજી બધી વસ્તુ જે બહારના જે સંયોગો, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર વગેરે, ધન ધાન્ય રાશિકા, એ બધા તો ઘણા દૂર છે અને એ તો નાશ પામવા યોગ્ય તો છે. હવે જ્યાં આ મારા ઘરની પર્યાય એ પણ નાશ પામવા યોગ્ય, એનાથી પણ જ્યાં દૂર છું ને તો પછી આ બધાથી દૂર મારે એની મારે ક્યાં ફાઇલ ખોલવાની જરૂર છે? એ કહે છે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવથી દૂર છું. એટલે અહીંયા આચાર્ય દેવને મુનિનાથ પદ્મબ્રહ્મચારીજીને શું કહેવું છે ખબર પડે છે? શું કહેવું છે કે તમારે જયવંત વર્તી રહ્યું છે એ શુદ્ધ આત્માને જોવો હોય ને, તમારે એને જે જોવું હોય ને તો નાશ પામવા યોગ્ય ભાવોમાં શોધશો તો તમને નહીં મળે. નહીં મળે. અને તમારે સુખ જોઈએ છે ને, શાંતિ જોઈએ છે ને, હા, ઓમ રીમ અસ્યાવસાય સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા, સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા, સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. સર્વ શાંતિ જોઈએ છે ને, સુખ જોઈએ છે ને, તો કે છે એક વાત સાંભળો કે એ જે શુદ્ધાત્મા જે છે ને એના પછીનો આગળ જે પંક્તિ છે ને અહીંયા હશે, ચોથી લીટી છે ને, સુખ જલ નિધિ પૂર છે કે નહીં? સુખ જલ નિધિ પૂર. નીચે લખી ને જે સુખ સાગર નું શું છે? સુખ સાગર નું પૂર છે. આ જે શુદ્ધ આત્મા જે જયવંત વર્તે છે ને એવા શબ્દો છે લખ્યા છે જો સુખ જલ નિધિ પૂર. પૂર શબ્દ ખ્યાલ આવ્યો ને? દરિયામાં જેમ નદીનું પૂર અને દરિયામાં તોફાન આવે કેવા હોય છે? સુનામી વગેરે આવે ને. તો કે છે કે સુખ જલ નિધિ પૂર. હવે આ તારે સુખ જોઈએ છે તો સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોમાં જો તું શોધવા જઈશ તો તને સુખ નહીં મળે. કેમ કે એ તો જયવંત વર્તાવા વાળો જે શુદ્ધ આત્મા જે ચૈતન્ય દેવાધિદેવ છે એ સુખ શાંત રસથી ભરેલો છે. નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે. વચ્ચે એક વખતે કહ્યું ને આપણે આ મોબાઈલના અને વોટ્સએપના બધા જમાના આવી ગયા ને એટલે દૂર વાળા નજીક થઈ ગયા અને નજીક વાળા દૂર થઈ ગયા. એટલે ઘરમાં પતિ પત્ની બે જ હોય ને, બે જ સોફા પર બેઠા ને બાજુમાં જ બેઠા પેલામાં બંનેની જોડે વાત કરવાનો ટાઈમ ના હોય. હા, આ પત્ની જે છે એ એના ગ્રુપમાં ક્યાંય વાત કરે, ચાલે ને એની પાસે પિયરમાં જ્યાં હોય ને ત્યાં ટક 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 ચાલુ હોય.
અને આ જે છે એના ફ્રેન્ડ સર્કલમાં કે બીજે કે ત્રીજે, હા, તો એ કહે છે કે હવે બંને બેઠા છે નજીક, હા, હા, હવે જેને મોબાઈલ ઓપરેટ કરતા ના આવડે બિચારો કોઈ સિનિયર સિટીઝન ઘરમાં હોય ને, ખબર જ ના પડતી એને તો જોયા જ કરવું પડે કે આ આ શું કરે છે બંને જણા, હા. તો સમજો હવે એ જે કનેક્શન જેની સાથે વાતો કરે છે ને એ છે દૂર, હા, એ દૂર વાળા શું થઈ ગયા? નજીક થઈ ગયા. અને જે નજીક વાળા કઈ શું થઈ ગયા? એ દૂર થઈ ગયા. પછી અંદર પેપરમાં હતું કે સમજે કે એક બે દિવસ માટે નેટ કે કંઈક બંધ રહ્યું હશે, તો કોઈ વૃદ્ધ વ્યક્તિ આભાર માન્યો હતો ઇન્ટરનેટ વાળા. ઇન્ટરનેટ વાળાનો થેન્ક યુ કહ્યું હતું કે બધાને ઘર વાળાને બધાને અમારી જોડે એ માને થોડો વાત કરવાનો ટાઈમ મળ્યો. આટલું આમ નામ જોઈ રહ્યા છે એટલું જીનવાડીમાં જોઈ શું એટલું ધ્યાનથી મોબાઈલમાં આમ કર્યા કરે છે, એટલું જીવનની અંદર ઉપયોગ લગાવે, હા, એનું કામ કેમ ના થાય? પાછું કે બધું મોબાઈલમાં જ આવી ગયું, બધું એક મોબાઈલમાં બધું, આખી દુકાન મોબાઈલમાં આવી ગઈ હવે, હા. એ કહે છે કે આ તારા ભગવાન આત્મામાં આનંદ સિદ્ધોની પર્યાય છે ભાઈ, ક્યાં જો ને હજુ બાકી તેમાં ઘણો વિસ્તાર છે, પણ નહીં જઈએ અત્યારે. કે ત્યાં જેમ કે દૂર વાળા નજીક થઈ ગયા અને નજીક વાળા દૂર થઈ ગયા, એમ અહીંયા અજ્ઞાની જીવને કહે છે કે આ દૂર વાળા પદાર્થો, દુકાન, મકાન, ધંધો, ઓફિસ, કારખાના, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, હા, નવા વિવાહ ને જૂના વિવાહ ને નવા વિવાહ ને જૂના વિવાહ, બધું જે કઈ હોય છે ને, હા, એ દૂર વાળા શું થઈ ગયા? દૂર વાળા નજીક થઈ ગયા. હા, આ બધા મારા નું કર્મ કરવે હું, એ દૂર વાળા નજીક, અને નજીક વાળો પર્યાયની સમીપમાં, હા, પાસે, હા, સૌથી નજીક જે પોતાનું ચૈતન્ય દેવારી દે ભગવાન આત્મા બિરાજે છે, એ નજીક વાળું શું થઈ ગયું છે? અજ્ઞાની જીવને દૂર થઈ ગયું છે, દૂર છે. અને જેમ કહ્યું ને, જેના ઘરમાં આ દૂર વાળા નજીક વાળા દૂર થાય તો એ ઘર લાંબો ટાઈમ ચાલે નહીં. ભલે થોડો ટાઈમ એવું લાગે, પણ સરવાળે એક ઘરની અંદર કડક શબ્દોમાં કહીએ તો કંકાસ થયા વગર રહે નહીં. ભલે બહારથી લાખ રૂપિયાનો મોબાઈલ પણ બંને પાસે કેમ ના હોય, કરોડનો એ કેમ ના હોય, કેમ કે ત્યાં તત્વ વિચાર નથી ને હવે, હા, ક્લેશ તત્વ જોવામાં આવશે. એમ જેમ ત્યાં દૂર વાળાને નજીક કર્યા, નજીક વાળાને દૂર કર્યા ને, એમ અહીંયા કે છે જેને નજીક જે છે એને દૂર કર્યો છે, એની પર્યાયની અંદર રાગ દ્વેષ ને કશાયોની ભઠ્ઠી સળગ્યા વગર રહેશે નહીં. દૂર વાળાને નજીક કર્યા, જેને પ્રવચન સારમાં એ તત્વ પ્રજ્ઞાપનના 94 કેવી ગાથામાં આવ્યું, બધાને છાતી સરસા ચોપ્યા છે, એવા શબ્દ વાપર્યા છે. આ ઘડિયાળ મારી, મોબાઈલ મારો, ચશ્મા મારા, મકાન મારું, આ સ્થાવર મિલકત ને થોડી બધી અલગ અલગ પ્રકારની જગ્યાએ રોકાણ કરવું પડે આપણે. અરે થોડું અહીંયા, થોડું અહીંયા, થોડું અહીંયા, હવે એ બધાને મારા ને હું એનો. અહીંયા કહે સકલ વિલય દૂર, સમજાય છે? એનાથી તો તું દૂર છે ને, સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવથી કેવો છે? દૂર છે. વાહ, જો તો ખરા પદ્મ પ્રભુતારી દેવની અધ્યાત્મ કેવું છે? વાહ, લ્યો. જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવથી દૂર છે, અને જે પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થાય ને, જે પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થાય એ પર્યાયથી પણ દ્રવ્ય સ્વભાવ તો કેવો છે? દૂર છે. એ રૂપે નથી થયો. દૂર એટલે કોઈ 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર એવું નહીં, 1 સેન્ટીમીટર દૂર એટલે ભાવની અપેક્ષા. બંનેનો ભાવ ભિન્ન છે, ભાવ ભિન્ન છે. ખ્યાલ આવે છે કે નહીં? એક નાશ પામવા યોગ્ય ભાવ છે અને કાયમ ટકવા વાળો ભાવ છે, અને ભાવ ભિન્ન છે માટે પ્રદેશ ભિન્ન પણ કહેવામાં આવે છે. એટલે પ્રદેશ પણ ભિન્ન છે, ભાવ ભિન્ન છે. માટે જેમ સમય સારમાં
આવીને 181 80 83 ગાથામાં આશ્રમ અને આત્માના પ્રદેશો કેવા છે? ભિન્ન છે. તો આશ્રમ અને આત્માના પ્રદેશો ભિન્ન છે એટલે ભાવ ભિન્ન છે. પ્રદેશ ભિન્ન છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુ આશ્રમ તત્વ છે અને એક વસ્તુ જ્ઞાયક તત્વ છે. એમ અહીંયા ગાડી કહે છે એક વસ્તુ જ્ઞાયક તત્વ છે અને બીજી વસ્તુ સમ્યક દર્શન ક્ષાયિક ભાવ છે. પણ બે વસ્તુ જ અલગ અલગ છે. વસ્તુ અલગ અલગ છે, ભાવ અલગ છે. તો કહે છે ક્ષેત્ર પણ એનું કેવું છે? છે. છે. અને બધા નથી આપણે કંઈક શાસ્ત્રમાંથી નથી જોતા પણ તમે પ્રવચન રત્નાકર એની અંદર 181 ગાથામાં ગુરુદેવ શ્રીએ આશ્રમ અને આત્માના પ્રદેશની ભિન્નતા વખતે સંવર અને આત્માના પ્રદેશની ભિન્નતાની પણ વાત ત્યાં કરેલી છે. સમજાય છે? લખ્યું છે અને કાઢી નાખજો પછી પૂરું થાય પછી જોઈએ છે એકાદમાં કયો ભાગ હશે. 181 80 ગાથા ને સંવર નહીં 181 80 છઠ્ઠો ભાગ છઠ્ઠો ભાગ છઠ્ઠો ભાગ છઠ્ઠા ભાગ હશે 181 80 ગાથા કાઢી લાવો એના પ્રવચન જો એ કહે છે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી કેવો છે? દૂર છે. પછી કહે છે જયતિ સમય સાર સર્વ તત્રે સાર સકલ વિલય દૂર. પછી શું કહે છે? પ્રાસ્ત દુર્વાર માર. પ્રાસ્ત દુર્વાર માર અસ્ત કર્યો છે. સારી રીતે અસ્ત કર્યો છે. કોનું? દુર્વાર માર. માર એટલે કામના પરિણામ. માર માર શબ્દ લખી ગાડી જો એટલે જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે. કયા છંદમાં બોલીએ છે પૂજાની અંદર? અષ્ટકમાં. અષ્ટકમાં ક્યાં આવ્યા છંદ? કયા નંબરનો છંદ આવ્યો અષ્ટકમાં? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? કયો છંદ આવ્યો? પહેલો જલનો, બીજો ચંદનનો, ત્રીજો અક્ષતનો, ચોથો પુષ્પ. પુષ્પનો છંદ આવે ને ત્યાં શું બોલીએ છીએ? કામ બાણ વિધ્વંસનાય પુષ્પમ નિર્વકામિતિ સ્વાહા. મેં કામ વ્યથા સે ગાયન કીન મિલી કિંચિત છાયા. આવે છે કે નહીં? તે કહે છે જો એ લખે છે સાંભળજો. આત્માના પછી આપણમાં શીખીએ આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે. ઠીક છે? પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આશ્રમના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને એ બંનેને એક સત્તાની અનુપપત્તિ છે. એટલે બંનેની સત્તા કેવી છે? જુદી જુદી છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય તે દ્રવ્ય. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. ભાવની ઘંટીના બે પડના જેવા બે ભાગ નહીં સમજવા. એક ઉપરનું ને નીચેનું સ્થિર અને ઉપરનું પ્રવાહ એવા બે ભાગ નહીં સમજવા. ભાવની અપેક્ષા બે ભાગ પડી જાય છે. જો જેમ પાણી ગરમ મૂક્યું ને ગરમ ટાઈમ તો થઈ ગયો છે એક બે મિનિટ આમ હાથ નાખીએ પાણી ગરમ મૂક્યું છે સ્નાન કરવા માટે અને આમ હાથ નાખે અને બરાબર ગરમ ના થયું તો શું કહે હજુ થોડું ગરમ થવા દો. એમ આપણે કેવું છે કે એમાં કે અમુક અંશમાં ઠંડક અને અમુક અંશમાં ગરમી છે ને ખબર પડી કે ના પડી? હવે ઉપર ને નીચે એવો ભેદ સમજીશું ત્યાં આગળ નહીં ને. અમુક અંશમાં ઠંડક અને અમુક અંશમાં શું છે? ગરમી. તો એ અપેક્ષા ભાવ ભિન્ન છે માટેના પ્રદેશ એ અલગ વિષય છે થોડોક આખો જો નહીં તો રસે પછી આપણે જો અસંખ્ય ખરેખર તો હવે મારે આ બતાવવું છે સકલ વિલય દૂર. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો અંશો પણ ધ્રુવ આત્માથી જુદા છે. પણ અહીંયા એની વાત નથી. 181 ગાથામાં આશ્રમ અને આત્મા ભિન્ન
અને અહીંયા આપણે જે છે સકલ વિલય દૂર, તો કે છે કે નિર્મળ પર્યાયથી પણ ભગવાન આત્મા શું છે? ભિન્ન છે, એના પરેશ પણ ભિન્ન છે. જો આ પણ અહીં મલિન પ્રિયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આશ્રમ થાય છે અને જેટલા અંશમાં સંબંધ નિર્મળતા થાય છે, એ બંનેના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. એ પ્રમાણે બાકી લખ્યું છે, આવું દુર્લભપણું મનુષ્યપણું એને ક્યારે મળે અને ક્યારે એને આવું સાંભળવા મળે. અરે છતાં હજુ તે પાપમાંથી નવરો પડતો નથી. ધંધો, વેપાર અને બૈરા છોકરા સાચવવામાં અને ભોગ અને ભોગની સામગ્રીમાં આખો દિવસ પાપ કાર્યમાં ગુંચાયેલો રહે. કદાચ એકાદ કલાક શાસ્ત્ર સાંભળવાનો વખત લે તો તે પણ શુભ ભાવ છે. એનાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. અરે ભાઈ, આ મનુષ્ય પણ આમ ને આમ વેઠાઈ જાય છે. મિથ્યા દર્શન રહેશે તો આંખો મીચાઈને તો ક્યાંય ચાલ્યો જઈશ. સહી.
છે ને, निष्काम परम ज्ञायक प्रभुवर जब से दृष्टि में आया है। पंक्ति से निष्काम परम ज्ञायक प्रभुवर जब से दृष्टि में आया है। छह पंक्ति। प्रभु ब्रह्मचर्य रस प्रकट हुआ, दुर्दांत काम विवसाया है। दुर्दांत काम विवसाया है। प्रभु ब्रह्मचर्य रस प्रकट हुआ, दुर्दांत काम विवसाया है। तो कोने जुवाना फळमा बोले निष्काम परम ज्ञायक प्रभुवर जब से दृष्टि में आया है। तो आज ज्ञायक भाव से ने क्यों से निष्काम पुष्पना छंद में बोलिए से આપણે કામ બાણ વિધ્વંસનાય। તો એક પર્યાયની અંદર બ્રહ્મચર્યની દશા પ્રગટ થઈ, જે શીલના 18,000 પ્રકારના જે દોષ કહ્યા, એ 18,000 પ્રકારના શીલના દોષથી જે રહિત દશા પ્રગટ થાય, એ પર્યાયમાં એ દશા પ્રગટ થાય તો પર્યાયમાં બ્રહ્મચર્ય પણ પ્રગટ થયું। કામ રહિત દશા પર્યાયમાં થઈ। પણ અહીંયા જે વાત કરે છે એ દ્રવ્ય સ્વભાવની વાત છે કે આ 18,000 પ્રકારના શીલના દોષ જ્ઞાયક ભાવમાં એનો અનાદિ અનંત પ્રવેશ થયો જ નથી। એનું નામ છે નિષ્કામ પરમ જ્ઞાયક પ્રભુवर जब से दृष्टि में आया है। प्रभु ब्रह्मचर्य रस प्रकट हुआ, दुर्दांत काम दुर्वार काम। दुर्वार એટલે हीन पुरुषार्थी जीवोने आ काम रोगने मटाड़વો दुष्कर છે। એના માટે પર્યાયની અંદર ઉગ્ર પુરુષાર્થની જરૂર છે। એટલે દુર્વાર સહેજતાથી એને વારી શકાય, નિવારણ કરી શકાય એવું નથી। એવા દુર્વાર કામને હવે અહીંયા તો વાત છે કે જેણે દુર્વાર કામને શું કર્યો છે? નષ્ટ કર્યું છે। એવું જે કહ્યું ને, તો નષ્ટ કર્યું છે એનો અર્થ પર્યાયની વાત નથી। અહીંયા નષ્ટ કર્યું છે એનો અર્થ અહીંયા દ્રવ્ય સ્વભાવમાં એ છે જ નહીં। ભોગના પરિણામ, 5 ઇન્દ્રિયના વિષયના ભોગના પરિણામ એ દ્રવ્ય સ્વભાવની અંદર એ સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદના પરિણામનો પ્રવેશ છે જ નહીં ને। એનું નામ દુર્વાર કામને જેણે શું કર્યા છે? નષ્ટ કર્યા છે। એ કહે છે જો જેણે દુર્વાર કામને નષ્ટ કર્યું છે, પછી દુરિત તરુ કુઠાર ને દુરિત તરુ કુઠાર। હવે એનો અર્થ તરુ એટલે વૃક્ષ। હવે નીચે લખ્યો અર્થ એનો કે જે પાપ રૂપ વૃક્ષને છેદનાર કુઠાર, પાપ વૃક્ષને છેદનાર કુહાડો। કુઠાર લખ્યું ને, જે પાપ રૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે। જે વૃક્ષને છેદવા માટે શેનો પ્રયોગ કરે છે? કુહાડાનો પ્રયોગ કરે છે ને। અહીંયા કહે છે કે પર્યાયની અંદર જે શુભાશુભ વિકારી પરિણામ થાય છે એ બધાની વાત છે અહીંયા ગાડી તો કે જેના ફળમાં સંસારનો જન્મ થાય ને એ બધા પાપના પરિણામ છે। એ કહે છે કે પાપ રૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે। એમાં આ અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ પરિણામ જે થાય છે એનો એમાં પ્રવેશ છે નહીં। એક વાત એમાં એ છે નહીં
અને એના શરણમાં જવાથી પર્યાયની અંદર શુભાશુભ ભાવો પણ શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. એટલે એ જ્ઞાયક ભાવને કહે છે દુરિત તરુ કુઠાર. આપણે વચ્ચે કહ્યું ને બોલ કે આ જે શુદ્ધ કારણ પરમાત્મા જે છે એ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત તો છે. એ તો છે જ. બધા પ્રકારના કર્મથી રહિત તો છે, પણ સાથે એક બીજો બોલ શું કહ્યું? સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપો હમ. સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપો. આ કારણ પરમાત્મા કેવો છે કે એમાં આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ એમાં એ તો છે તો નહીં, પણ એ કેવો છે કે આ એ ત્રણેય પ્રકારના જે ત્રિવિધ કર્મ મલ જે છે ને એના ક્ષય કારણ સ્વરૂપ, એના ક્ષયનું કારણ છે. એના શરણમાં જતા એના ભૂકા બોલાઈ જાય છે. એટલે એનું નામ કહ્યું સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપ. વિચાર તો કરો. પાણી મલિન હોય કે નિર્મળ હોય? પાણી કેવું હોય? જલ કેવું હોય? જલ તો નિર્મળ જ હોય ને. જલ નિર્મળ હોય. અરે જો એ જલ નિર્મળ તો છે, પણ મલિનતાના નિવારણનું પણ કારણ છે. સમજણ પડે છે કે નહીં? આ કપડું ગંદુ થયું હોય, પગ ગંદા થયા હોય તો આપણે જલ વડે શું કરીશું? સાફ કરીશું ને. અને જલ પોતે તો નિર્મળ છે, અને જલમાં મલિનતાનો પ્રવેશ તો છે નહીં. એ તો દૂર રહો. જલમાં મલિનતાનો પ્રવેશ એ તો દૂર રહો, પણ જલનો સ્વભાવ એવો છે કે જે મલિનતાના નાશનું કારણ છે, મલિનતાને ભગાડવાનું કારણ છે. એમ આ આત્મા જે છે જ્ઞાયક ભાવ, જેમ જલ નિર્મલ છે એ જળ નિર્મલતા છે, એમાં ચૈતન્ય ભાવ જ્ઞાયક ભાવ એ પણ સ્વભાવથી નિર્મળ છે. સ્વભાવથી નિર્મળ છે. કોઈ પણ પ્રકારના કર્મનો મળ એમાં છે નહીં. એ સ્વભાવથી તો નિર્મળ છે જ. સ્વભાવથી તો નિર્મળ છે. જેને જલને મલિન માન્યું, હવે શુદ્ધિ કેવી રીતે કરી શકશે? એમ જેને પોતાને દ્રવ્ય સ્વભાવમાં મલિનતા માની, એ પર્યાયમાં શુદ્ધતા ક્યાંથી થશે ભાઈ? એટલે જે શુદ્ધ જાણે આત્મને. તો આ આત્મા સ્વભાવથી તો નિર્મળ છે જ, પણ એ કહે છે કે આત્માનો સ્વભાવ પણ એવો છે કે એના શરણમાં જે પર્યાય જાય, એ ગંદકી ઉપર પાણી રેડવામાં આવે તો ગંદકી શું થાય છે? દૂર ચાલી જાય છે. એમ જે પર્યાય દ્રવ્યના શરણ લે છે એ પર્યાય પણ કેવી થઈ જાય છે? નિર્મળ થઈ જાય છે. એ કહે છે અહીંયા જો જે પાપ વૃક્ષને છેડનાર કુહાડો છે. પછી શું કહે છે? જો શુદ્ધ બોધ અવતાર, ત્રીજી પંક્તિ, ત્રીજું પદ, શુદ્ધ બોધાવતાર. શુદ્ધ બોધ નો શું છે? અવતાર. લખ્યું ને બોધ એટલે જ્ઞાન, તો જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. તો અહીંયા પણ અવતારનો અર્થ શુદ્ધ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું એ નથી લેવાનું. શુદ્ધ જ્ઞાનનો અવતાર થયો. અવતાર શબ્દ સામાન્ય રીતે જે નવો જન્મ થાય ને એના માટે અવતાર શબ્દનો પ્રયોગ થાય. અહીંયા એ અર્થ નથી કરવાનો. શુદ્ધ બોધ અવતાર એ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. માને એ જ્ઞાયક ભાવમાં
જે નિર્મળ વિજ્ઞાન ઘન છે, વિજ્ઞાન ઘન દ્રષ્ટાંત આપતા ને ગુરુદેવ શ્રી, જેમાં પાપડ જોડવા માટેનો જે ઘણ હોય, ઘણ ઘણ કહીએ ને એને, તો એ નિબિડ હોય, પોલો ના હોય, સોલિડ હોય. એમ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, શિયાળામાં ઘી થીજી જાય, ઘી એવું થીજી જાય, જામી જાય કે એમાં એક તવે તો નાખવામાં આવે તો પણ શું થાય, વળી જાય, એટલું સોલિડ. એમ કે છે આ જયવંત વર્તવા વાળો જે શુદ્ધાત્મા છે એ વિજ્ઞાન ઘન છે, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. એની અંદર જ્ઞાન સિવાય તમે રાગને શોધવા જશો, અંદરમાં પરદ્રવ્યને શોધવા જશો, વિકારી ભાવને શોધવા જશો, પર્યાયને શોધવા જશો, નિમિત્તને શોધવા જશો, ઇન્દ્રિયને શોધવા જશો, તે જ્ઞાયક ભાવમાં નહીં બને. કેમ કે તો ઓનલી માત્ર શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. મારે શુદ્ધ જ્ઞાનની જ રચના છે, શુદ્ધ જ્ઞાનની રચના છે. જ્ઞાન સિવાય એમાં બીજું કાંઈ નથી. અને અહીંયા જે કહે શુદ્ધ જ્ઞાન અવતાર, તો પર્યાય એટલા માટે નથી લેવાની કેમ કે અહીંયા જે શરૂઆતમાં લખી જયતી સમય સાર, જયવંત વર્તોય સમય સાર, એના વખાણ કરાય છે અત્યારે. ત્રિકાળી ધ્રુવ જે ગાયક ભાવ જે સમય સાર છે, એના વખાણ થાય છે, એના વખાણ એટલે તારા વખાણ થાય છે. સમમ શરણમાં ઇન્દ્રોની હાજરીમાં ભગવાને તારા વખાણ કર્યા છે. જો જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. પછી કહે છે, હવે જો એક એક બોલતો જો, સુખ જલ નિધિ પૂર, વાહ, સુખ જલ નિધિ પૂર એનો અર્થ કર્યો, જે સુખ જલ નિધિ છે ને, જલ નિધિ સાગર, જે સુખ સાગરનું પૂર છે. સાગર કેવો હોય? સાગરમાં પાણી કેટલું ભરેલું હોય? નદી કરતા સાગરમાં પાણી કેટલું હોય? વધારે હોય ને, કે નદીઓ તો કેટલી ઠલવાઈ જાય, તો એ સાગરમાં ભરતી નહીં આવે. એમ કે છે કે આ જે આત્મા જે છે ને, એ સુખની નદી નથી, સુખનું શું છે? સાગર. सुख शांत रस से लबालब यह ज्ञान सागर आत्मा, सागर है जो जे सुख सागर નું પૂર છે. હવે સ્વયં તું સુખ સાગર નું પૂર છે અને તું બહારમાં સુખની તલાશ કરે, એનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? જેમ કસ્તુરી મૃગ જે છે, એની નાભીમાં કસ્તુરી છે, અને જંગલની અંદર આમથી આમ ભટક્યા કરે છે. હમણાં ચિત્રનું હતું ને, પેલું ડેમોન્સ્ટ્રેશન હતું ને અમદાવાદમાં, ગુરુદેવસિંહના બધા પેઇન્ટિંગ હતા ને, એમાં એક ચિત્ર હતું, અને ચિત્રમાં જંગલ બતાવ્યું હતું અને એક હરણ બતાવ્યું હતું. બસ જંગલ, મોટું જંગલ બતાવ્યું, એક અંદર હરણ હતું, અને હરણ આમ જોતું બતાવ્યું. એ બધા પૂછે કે આ ચિત્રમાં શું છે? આ ચિત્રમાં આર્ટિસ્ટને શું કહેવું છે? શું આ ચિત્રમાં આર્ટિસ્ટ શું કહેવા માંગે છે? આ જંગલ ને આ હરણ, એમાં શું કહે છે કે એ તને સમજાવે છે. એ જંગલ એટલે આ મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી બધા ચાર ગતિના જે ભાવ કરે છે ને, ભાવ વન મે એ વન, અને હરણની જગ્યાએ તું છો. અને આમથી આમ પૈસામાંથી સુખ મળે ને, દુકાનમાંથી સુખ મળે ને, શરીરમાંથી સુખ મળે ને, દાગીનામાંથી સુખ મળે ને, વસ્ત્રમાંથી સુખ મળે, અને અલગ અલગ પ્રકારના ભોજન કરીએ એમાંથી સુખ મળે, ફરવા જાવ તો સુખ મળે,
એ કહે છે કે જેમ પેલો હરણની નાભીમાં કસ્તુરી છે અને બહારમાં શોધખોળ કરે છે, એમ અહીંયા કહે છે આત્મા સુખ શાંત રસથી તું સ્વયં ભરપૂર ભરેલો છે. હૃદયશ્રી જેના માટે કહે કે પ્રભુ તું સબ બાતે પૂરા, તું કઈ વાતે અધૂરા. અહીંયા આપણે આ સામે કુલ છે એમાં છેલ્લી લીટીમાં લખ્યું છે હું પરમાત્મા છે ને બોલમાં સ્વ સંવેદન જ્ઞાન વડે સ્વ સંવેદ્ય ગમ્ય પ્રાપ્ય ભરિતાવસ્ત છું. ભરિતાવસ્ત એમ શબ્દ પડ્યો છે, ભરિતાવસ્ત, ભરિતાવસ્ત, અવસ્ત શબ્દ આવ્યો પાછો, જો અવસ્ત, ભરિતાવસ્ત પરમાત્મા છે. તો ભરિતાવસ્ત છું તો સુખથી પણ કેવો છું? ભરેલો છું. એક બોલ છે ને ગુરુદેવજીનો કે આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી એમાં દુઃખનો પ્રવેશ થઈ શકતો જ નથી. અગ્નિમાં શીતળતાનો પ્રવેશ થાય? નહીં થાય ને. બરફની અંદર હાથ નાખો તો ઉષ્ણતા લાગે? નહીં લાગે. કેમ? બરફમાં આંગળી નાખીએ તો ઉષ્ણતાનું વેદન કેમ ના થાય? કેમ કે ત્યાં ઉષ્ણતાનો પ્રવેશ જ નથી ને. અગ્નિમાં હાથ નાખીએ તો શીતળતાનું વેદન કેમ ન થાય? શીતળતાનો પ્રવેશ નથી. સમજાય છે? એમ આત્મામાં ઉપયોગ જાય તો સુખનું જ વેદન થાય, દુઃખનું વેદન ન થાય. ન થાય ને કેમ ના થાય? કેમ કે એમાં દુઃખનો રાગ દ્વેષ કશાયનો પ્રવેશ છે નહીં. એ કહે છે શુદ્ધ બોધ અવતાર સુખ જલ નિધિ પૂર. પછી જો ક્લેશ વારાસી પાર. ક્લેશ, ક્લેશ શબ્દ પડે, ક્લેશ એટલે ખબર પડે કે નહીં? હા, સંક્લેશ, ક્લેશ, રાગ દ્વેષના પરિણામ નથી. ઘરમાં ઝઘડા થાય તો કે પાછું ક્લેશ ચાલુ થઈ ગયો, પાછું ક્લેશ ચાલુ થઈ ગયું. એ તો ખરો જ, એ બહારમાં દેખાય છે. સમજાય છે ને? આપણા શરીરને સાચવવાના પરિણામ એ બધું શું છે? પરિવારને રાખવાના બરાબર, એને બધું બરાબર સાચવવું. કોઈ જાતની તકલીફ પડે પહેલા તકલીફ ના પડે, મારા ગયા પણ પછી પણ કોઈને તકલીફ પડે નહીં. એવા બધા જે અંદરમાં જે વિચારો ચાલ્યા કરે છે ને, હા, એ બધું શું છે? ક્લેશ છે. ક્લેશ છે. અને એ કહે છે, રિઝલ્ટ સાંભળજો, ક્લેશ વારાશી પાર. કઈ ચેક કર્યો? જે ક્લેશ ઉદ્ધીનો કિનારો છે. વારાશી, વા એટલે પાણી અને રાશિ, પાણીની રાશિ એટલે દરિયો. સમજી ગયા કે નહીં? વારાશી એટલે ઉદ્ધી શબ્દ કરે ને પ્રયોગ, ઉદ્ધી. ઉદ્ધી નો અર્થ શું થાય? ઉદ્ધી નો અર્થ સમુદ્ર. ક્ષીરોદધીના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે અભિષેક કરે. ભૂલી છે કે નહીં? હા, ક્ષીરોદધી. હા, ક્ષીર પ્લસ ઉદ્ધી. તો એ સમુદ્રનું નામ છે ક્ષીરવર, સમુદ્ર. તો ઉદ્ધી એટલે દરિયો. ઉદ્ધી એટલે દરિયો. હવે અહીંયા કહે છે કે આ શુદ્ધાત્મા કેવો છે? તો બહુ સરસ લખ્યું, ક્લેશ વારાસી પાર. પાર. જેમ નદીમાં આપણે નાવમાં બેઠા છીએ ને આ બાજુથી પેલી બાજુ પહોંચી ગયા, કિનારે પહોંચી ગયા, તો અમે શું કરી? નદીને શું કરી? પાર કરી દીધી. સમજી ગયા ને? તો આ ધ્યાય ભાવ કેવો છે? ક્લેશ રૂપી જે ઉદ્ધી જે છે એને છટાડામાં કહ્યું ને, છટીડાળમાં શું કહ્યું? સંસારને માસી નહીં આપી. હા, સંસાર કાય પાર પારાવાર તરી રહી ગયે. છે કે નહીં? સંસાર ખાર અપાર પારાવાર તરી તરી તિરહી ગયે. તિર અહીંયા સામે વાળા. હવે એ જે છડાડામાં લખ્યું ને, સંસાર રૂપી સમુદ્રને તરીને જે સામે કિનારે પહોંચી ગયા એટલે સિદ્ધ થઈ ગયા. तिन्ही अनादि भ्रमण पंच प्रकार
પછીની પંક્તિ એ છે કે તરી ગયા તો તેની અનાદિ ભ્રમણ પંચ પ્રકાર તજી વર સુખ એટલે ઉત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરે. સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ. તો જે સિદ્ધ દશા પ્રગટ થઈને અને એ સંસાર સમુદ્રને તરી ગયા ને એ તો પર્યાયમાં તરી જવાની વાત થઈ. પર્યાયની અપેક્ષાએ તરી જવાની છરડામાં છે એ વાત. છરડાની વિષય વસ્તુ તમને ખ્યાલ છે? પહેલી રાતમાં શરૂઆત કરી ક્યાંથી? મોહ મહામદ પીવનાની મિથ્યાત્વથી શરૂઆત કરી. મિથ્યાત્વથી શરૂઆત કરીને શિખામણ આપી અને છેલ્લે છઠ્ઠી રાતના અંતમાં એ જીવ ભગવાનની જ્ઞાની પુરુષોની શિખામણ માંડીને આગળ વધતો ગયો ને છઠ્ઠી રાતના અંતમાં લઈ ગયા કે રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ કરે. મોક્ષ પદની પ્રાપ્તિ કરી એ આ પ્રમાણે ચાર ગતિના દુઃખોનું સ્વરૂપ સમજી મિથ્યાત્વને કારણ સમજો, સમ્યક્તની પ્રાપ્તિ કરી, સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, બાર ભાવના સકલ જે 28 મૂળ ગુણની વાત આવી, ધ્યાનની વાત આવી, પછી અરહંત દશા, પછી સિદ્ધ દશા, એ ક્રમ બતાવ્યો ત્યાં ધંધો કરતા કરતા રોજના 60 કળશ તૈયાર કરતા હતા દોલતરામજી. એક બાજુ કપડું વણવાનું કામ થાય અને એક બાજુ કળશ તૈયાર કરતા હતા રોજના. આને એવું તો નથી સ્વાધ્યાયમાં પણ દુકાન યાદ આવતી હોય, ધંધો યાદ આવતો હોય, ઘર યાદ આવતું હોય, કેટલી રુચિ હશે. સ્મરણ શક્તિ તો હતી જ, સ્મરણ શક્તિ તો બધામાં નથી હોતી, બીજું બધું નથી. સવાલ શેનું છે? રુચિનો. આ 30 કોડાકોડી 20 કોડાકોડી સાગર કે અવરું પડે છે નથી પડતો તો વાત છે. પણ એને કહે છે ને તું તો જ્ઞાનનો સમુદ્ર છે ને, અને યાદ ન રહે કેમ? બીજું બધું યાદ ના રહેતું હોય તો બરાબર છે, શું કામ યાદ રહે? થોડો અંદરમાં રસ લગાવે તો કેટલાક દોષોથી જીવ બચી જશે. બાકી આ જૈન કુળ ને આવી જાતિની વાતો વારી ગઈ નથી મળતી સાંભળવા માટે. આજે તો કયો વાત છે? શુક્રવાર છે ને? કાલે આવશે કલશ, બહુ સરસ કલશ છે. આની આગળ વચ્ચે રેફરન્સ છે, આજે તો નથી લેતા એને, કાલે લેવાનો વિચાર છે. કલશ બહુ સરસ કલશ છે, જેવો ભગવાનધારી દેવનો છે કલશ. કેમ એટલા માટે ભાવ આવ્યો કે આવી વાતો, આવા કળશો પદ્મ ભગવાનધારી દેવના હૃદયને, કુંદ દેવના હૃદયને સમજવાના આ અવસર છે. સમજણ પડે છે કે નહીં? અને આવા અવસરને છોડીને અને દુનિયાદારીની વાતો એની ઉર્ધ્વતા થાય છે તો એ નુકસાન કરી રહી છે ભાઈ. જો કહે છે અહીંયા ગાડી, જો શું કહે છે એટલે જો ક્લેશ વા રાશિ, સમજીએ ને? ક્લેશ વા રાશિ શું છે? પાર. પણ અહીંયા તો કહે છે આત્મામાં રાગને કરે એવી કોઈ શક્તિ છે જ નહીં. રાગને કરે કે રાગને ભોગવે, મિથ્યાત્વ કષાયના પરિણામને આત્મા કરે કે આત્મામાં છે નહીં ને. આત્માને રાગ કરવાનું કામ સોંપવું, ગુરુદેવશ્રી કહે ચક્રવર્તીને વાસીડું વાળવાનું કામ સોંપવા જેવું છે. એની વાત છે. દ્રવ્ય સ્વભાવની અંદર આ ક્લેશ વારાસી પાર, એમાં કોઈ પણ પ્રકારના ક્લેશના પરિણામનો પ્રવેશ છે નહીં. એવું શુદ્ધાત્મા જયવંત વર્તે છે, કહે છે. એક વખત કલશ બોલી લઈએ આપણે, આગળની ગાથા પર જઈએ છીએ પછી. બોલો. જયતિ સમય સાર Sudhavodhavadhara
ખૂબ ચાલે છે ને એ મંત્ર હોય તો મંત્ર મંત્ર વિદ્યા જાણો છો તમે તંત્ર વિદ્યા જાણો છો કે આ છે ને મંત્ર અને તંત્ર વિદ્યા બધી આ છે મારા ત્યાં છે હવે તો આપણે તો જવાનું ત્યાં એ તંત્ર વિદ્યા કરે છે હવે કહે છે તું જે તંત્ર વિદ્યા કરી તારે શું કરવું છે શું જગતમાં તો મંત્ર તંત્ર વિદ્યાથી કે મને આ મળી જાય પૈસા મળી જાય મકાન મળી જાય મારું આ કામ તે લૌકિક કામો માટેની વાત છે ને ત્યાં તો આ કહે છે કે આ મંત્ર એવા છે ભૂત સાકીની સર્પ શાંત હો વિષ નિર્વિષ એ છે મંત્ર છે ભૈયા બહારમાં એના ફળમાં તારા પુણ્યના ઉદય પણ એવા હોય થઈ જાય કે એ વ્યંતર વગેરેના દેવો છે તારા દાસ થઈને રહે દાસ થઈને રહે તારા જે ભૂત વગેરેનો તને ડર લાગે છે ને તારા દાસ થઈને રહે અને ક્યાં ખબર છે વાંચો પ્રદ્યુમ્ન કુમાર ચરિત્રની અંદર બધી જગ્યાએ મોકલે છે પ્રદ્યુમ્ન કુમારને વ્યંતર દેવ કે અમે તમારી રાહ જોઈને બેઠા હલો આ બધો વૈભવ સંભાળો તમે હવે આગળ બહુ સરસ ગાથા આવે છે કે જેના માટે લોક પડાપડી કરે છે જીવને સ્થાન સ્વભાવના ટીકામાં તમે જુઓ તો પહેલી ટીકામાં પદ્મબ્રહ્મચારી એક લીટીમાં પહેલી વાત કરી દીધી કે આ કયા ઘરની વાત ચાલે છે પેલા સાંભળી લેજે એટલે પહેલી લીટીમાં શું લખ્યું આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન પછી વાત કરી છે આમ તો શુદ્ધ ભાવ અધિકારની અંદર વારે ઘડીએ કહેવાની એમને જરૂર નથી પણ આ કઈ ભૂલમાં બીજું ના સમજી જાય એટલે ચોખવટ કરે છે અહીંયા કે આ જે વાત ચાલે છે ને કે જીવના હર્ષના કે અહર્ષના માનના કે અપમાનના સ્થાનો જીવમાં નથી તો આ કયા જીવની વાત છે તો એના માટે મેં લખ્યું આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે વાહ કેટલા તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાથી હે છે 7 તત્વોનો સમૂહ ને જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાથી ખરેખર ઉપાધિ એ 7 તત્વ કહે ને જીવ અજીવ આશ્રમ સંબંધ વિના મોક્ષ અહીંયા પણ તત્વ શબ્દ વાપર્યો પણ આગળ શું લખ્યું કયું તત્વ નિર્વિકલ્પ તત્વ સમજી ગયા ને આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે એટલે જે સ્વયં વિકલ્પ રૂપ તો નથી પણ જેના શરણમાં જવાથી વિકલ્પ પણ થતો નથી એ તત્વની વાત છે નહીં આવે ખ્યાલ સાંભળો આશ્રવ તત્વ છે વિકલ્પ રૂપ છે કે નહીં છે ને આશ્રવ તત્વ કેવું છે વિકલ્પ રૂપ છે મોક્ષ દશા કેવી છે મોક્ષ દશા કેવી છે નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે નિર્વિકલ્પ દશા છે ને સંવર નિર્જરા મોક્ષ એ નિર્વિકલ્પ દશા છે નિર્વિકલ્પ દશા છે 7 તત્વની અપેક્ષા એવા તો નિર્વિકલ્પ તત્વ છે અને આશ્રમ અને બંધ જે છે વિકલ્પ વાળી દશા છે અહીંયા એ નિર્વિકલ્પ દશાને નિર્વિકલ્પ તત્વ નથી કહેતા સમજણ પડે છે
જે પર્યાયમાં નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ને એને અમે નિર્વિકલ્પ તત્વ નથી કહેતા. એ નિર્વિકલ્પ તત્વને અમે અહીંયા નિર્વિકલ્પ તત્વ નથી કહેતા. ભલે નિર્વિકલ્પ તત્વ હો, ના નથી. બીજી રીતે સમજો, મોક્ષની પર્યાય શુદ્ધ કહેવાય કે ના કહેવાય? શુદ્ધ છે ને. તો એને શુદ્ધ ભાવ કહીશું તો કહે છે કે એ શુદ્ધ ભાવ છે. મોક્ષની પર્યાય એ શુદ્ધ પર્યાય છે તો એ શુદ્ધ ભાવ છે, ના નથી, શુદ્ધ ભાવ છે. પણ અહીંયા અમે જે શુદ્ધ ભાવની વાત કરીએ છીએ એ શુદ્ધ ભાવ એ મોક્ષની પર્યાય નથી. અહીંયા અમે જે શુદ્ધ ભાવની વાત કરીએ છીએ આશ્રય કરવા યોગ્ય તત્વની વાત છે. અને મોક્ષની પર્યાય શુદ્ધ ભાવ તો છે પણ એનો લક્ષ્ય કરીએ તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ આશ્રય કરવા યોગ્ય નથી. એટલે અહીંયા અમે મોક્ષની પર્યાયને શુદ્ધ ભાવ કહેતા નથી. બસ એવી જ રીતે મોક્ષની પર્યાય નિર્વિકલ્પ ભલે હો પણ એ મોક્ષની પર્યાયનો વિચાર કરતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. બીજી રીતે મોક્ષની પર્યાય એનો આશ્રય કરવા જઈએ તો બીજા સમયે નષ્ટ થઈ જાય છે. એટલે અમે ખરેખર નિર્વિકલ્પ તત્વ એ તો શુદ્ધ ભાવ જ્ઞાયક ભાવને જ નિર્વિકલ્પ તત્વનું નામ આપીએ છીએ. બાકી એ સિવાય સાત્વિક તત્વને અમે નિર્વિકલ્પ તત્વ કહેતા નથી. સમજાય છે? હા, જેમાં વિકલ્પ નથી અને જેના આશ્રય વિકલ્પ થતો નથી એને નિર્વિકલ્પ તત્વ કહેવામાં આવે છે. હવે શું સમજ્યા? જેમાં વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ, અને જેના આશ્રય વિકલ્પ થતો નથી એટલે નિર્વિકલ્પ. પેલામાં શું છે? આશ્રમની પર્યાય અને મોક્ષની પર્યાયમાં શું ફરક પડી જાય છે? આશ્રમની પર્યાય એ વિકલ્પ રૂપ તો છે અને એના આશ્રય પર વિકલ્પ થાય છે. ઠીક. મોક્ષની પર્યાય નિર્વિકલ્પ તો છે પણ એના આશ્રય વિકલ્પ થાય છે, ચરમંગુલ છે, એટલે નિર્વિકલ્પ. અહીંયા તો જે સ્વયં વિકલ્પ રૂપ ન હોય અને જેના આશ્રય વિકલ્પનો જન્મ પણ ન થાય એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ એની વાત ચાલે છે. જો એ ઘણી બધી આગળ કથાઓ આવશે, ત્યાં આગળ ઘણી જગ્યાએ પદ્મ પ્રમોદાસ પહેલી એક લાઈન એવી રીતની મૂકશે કે અહીંયા આની વાત ચાલે છે. હવે જો શું કહે છે, કેમ કે એ તો નક્કી કરવું પડે ને કે કોની. એ તો ખાલી સાંજે કહ્યું હતું કે રામાના લગ્ન જેવું થાય, પછી વાત કોની ચાલે છે. હા, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે, એક શબ્દ જો એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. પહેલા આટલું લઈએ જરા, હું પછી આગળ વાંચી લો. ચાલો વાંચી લઈએ. પહેલું, શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી માન અપમાનના હેતુભૂત કર્મ ઉદયના સ્થાનો નથી. આ સાંજનો વિષય ને સવારનો વિષય બરાબર મેળ આવી ગયો છે. ઉદય એટલે કર્મ ઉદયના સ્થાનો નથી. શુદ્ધ જીવાસ્તિકાયને શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી. શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી. સંસાર સુખનો અભાવ હોવાથી હર્ષના સ્થાનો નથી. વળી શુદ્ધ જીવાસ્તિકાયને અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી. અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી. દુઃખનો અભાવ હોવાથી અહર્ષ સ્થાન નથી. ગજબ છે. એના પછી જરાક ગાથા ખાલી આ સાંજના સાથે સપોર્ટેડ છે ને, ખાલી તમે જો નજર નાખો, કેમ કે આજે સાંજે વિશે કાલે થોડું ચાલ્યું, આજે પણ આવશે. લખવી છે જુઓ,
છે ગાથા જરા ભૂલી જાઓ. સ્થિતિબંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં અનુભાગના નહીં સ્થાન જીવને ઉદયના સ્થાનો નહીં. સમજાય છે? કુંદકુંદાચાર્યની ગાથા લખીને તો કુંદકુંદાચાર્ય પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાવનો બધો ખ્યાલ નહીં હોય એટલે કર્ણાનો યોગનો આ બધું નથી તો એ પણ ખ્યાલ છે ને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાવ હા એનો બંધ સત્તા ઉદય ઉદયના કોની કેટલી સ્થિતિ પછી એ બધું જાણવાની પછી મારામાં નથી એ બરાબર છે પણ તારામાં અત્યારે જાણવાની યોગ્યતા છે એવું ક્ષેમ છે સમય છે રુચિ છે તો સમજી લે ને વાંધો નથી એમાં કશું હા જેવું આવે ત્રિકાળ આવે ને ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને આટલામાં કેટલું સંભાળી લીધું આ શુદ્ધ જીવાસ્તિકાય આ શબ્દ પડ્યો છે ને એને સમજો જરા કેટલા શબ્દો છે શુદ્ધ જીવાસ્તિકાય કેટલા શબ્દો થઈ ગયા આવો શબ્દ બોલ્યો એક આખો ભેગો બોલ્યો છે શુદ્ધ જીવાસ્તિકાય કેટલા શબ્દો મળીને આખો શબ્દ બન્યો છે ચાર શુદ્ધ જીવ અસ્થિ અને કાય સમજી ગયા ને શુદ્ધ જીવ અસ્થિ અને કાય શુદ્ધ એટલે પવિત્ર જીવ પવિત્ર જીવ અસ્થિ એટલે એની હોવાપણું અસ્થિ એટલે એનું હોવાપણું હયાતી અને કાય કાય એટલે બહુપ્રદેશી કાય એટલે શું બહુપ્રદેશી પંચ અસ્થિ કાય પંચાસ્તિ કાય એટલે કાલ દ્રવ્યને છોડીને વાત કરીએ ત્યાં આગળ બહુપ્રદેશી तो शुद्ध जीव अस्थि काय तो आज ये शुद्ध जीव यानी हयाती से ने जो असंख्य प्रदेशी एवो जो शुद्ध आत्मा छे ये केवो से तो केवो से तो के जो पेલું સ્વરૂપ બતાવે છે કે શુદ્ધ જીવાસ્તિકાય કેવો છે તો શું ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે तो पहली तो बात है कि शुद्ध जीवास्तिकाय त्रिकाल से त्रिकाल हमेशा से અને ત્રિકાળ છે તો ત્રિકાળ કેવો છે નિરુપાધિ નિરુપાધિ એટલે ખબર પડે છે ઉપાધિ વગરનો એમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી ઉપાધિ એટલે ખ્યાલ આવે ને ઘણી વાર હું તમારી દુકાન પર એમ થોડા કામે આવું અને પછી તમે મને કોઈ શેર દેવ જરા રકમ બોલું છું જરા જરા ટેલી કરાવો ને મને બેસો ને 15 મિનિટ જરા હું બોલી જરા ટેલી કરજો તો 15 મિનિટ તમે બોલો અને મારે તમારો ચોપડો હા હા ના ના હા ના ના તો મને શું લાગશે ઉપાધિ લાગે અને પડે ઉપાધિ બસ એવી રીતે સમજો આ જીવને મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ જે થઈ રહ્યા છે ને એ ઉપાધિ છે એને નક્કી તો કર્યો ઉપાધિ કોને કહેવામાં આવે जगत में ने वर्ण जोईती उपाधि वरी लीधी आने ये कहे थे कि नहीं उपाधि એટલે કે મારે એની કોઈ જરૂર છે ને વગર જોઈતું કામ આવું એમ પર્યાયમાં આ મોહ રાગ દ્વેષના જે પરિણામ થાય છે એ આત્માના માટે એક્સ્ટ્રા વસ્તુ છે એ ઉપાધિ છે હવે અહીંયા કહે છે આ શુદ્ધ જીવાસ્તિકાની અંદર पर्यायમાં ગમે તેવા પ્રકારના શુભ કે અશુભ પરિણામ હો પણ જ્ઞાયક ભાવની અંદર એનો પ્રવેશ નથી એનું નામ છે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવ અસ્તિકાયને લો ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી એટલે કહું છું विभागનું સ્વભાવના સ્થાનો નથી જો મૂળ ગાથામાં શું લખ્યું છે શું લખ્યું છે ગાથામાં જીવને ન
સ્થાન સ્વભાવ. જીવને સ્વભાવના સ્થાન નથી તો પદ્મબ્રહ્મધારી દેવે એ સ્વભાવનો અર્થ કર્યો. સ્વભાવનો અર્થ કર્યો શું? જીવાત્મિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનનું નથી. વિભાવ સ્વભાવ સ્વભાવના સ્થાન નથી. વિભાવ સ્વભાવ. અને તમને કેવી આ લીટી જે છે એનો આધાર ગુરુદેવ શ્રી ઈશ્રીમાં આપ્યો. અને જે ઈશ્રીમાં એ ચર્ચા થઈ કેટલી મહત્વપૂર્ણ બિંદુ છે આ. ઈશ્રીમાં એ વાત થઈ કે આ કાનજી સ્વામી જે છે એ પર્યાયમાં જે વિકાર રાગ દ્વેષ થાય છે એ કર્મના ઉદયથી માનતા નથી. કાનજી સ્વામી એવું માનતા નથી. એવું અપર પક્ષે કહ્યું. હવે એમને એ કહ્યું કે જો કર્મના ઉદયથી આ વિકાર થાય એવું તમે નહીં માનો ને, રાગ દ્વેષના પરિણામ કર્મના ઉદયથી થાય છે એવું તમે નહીં માનો, તો આ જે વિકાર જે છે એ જીવનો સ્વભાવ થઈ જશે. વિકાર શું થઈ જશે? જીવનો સ્વભાવ થઈ જશે. ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો કે હા, તમે કહો છો વાત બરાબર છે. વિકાર એ પણ જીવનો સ્વભાવ, એ પર્યાયનો વિભાવ રૂપે પરિણમવાનો સ્વભાવ છે. પર્યાય સ્વયં પોતાના ષટકારકથી વિભાવ રૂપે પરિણમે છે. એ વિભાવ સ્વભાવ એ પણ પર્યાયનો શું છે? સ્વભાવ છે. એટલે કર્મના ઉદયથી વિકાર થાય છે, વાત ખોટી વાત છે. આ વાત થઈ. હવે જરા સમજો. અહીંયા આ ગાથામાં એવું કેવું છે કર્મના ઉદયથી વિકાર થાય છે એ વાત તો ખોટી છે. વિકાર સ્વયં પોતાના ષટકારકથી પર્યાયમાં વિભાવ થયો. અહીંયા કઈ બતાવવું છે કે આ જે શુદ્ધ જીવાસ્તિકા જે ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ જે ભગવાન ચૈતન્ય દેવ છે એમાં આ જે સમસ્ત પ્રકારના વિભાવના જે સ્થાન છે એ વિભાવ સ્વભાવ જે છે એનો મારામાં પ્રવેશ છે એની વાત કરે છે. ખરેખર ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. કળશ વાંચ્યો ને વચ્ચે, અસતી સતી વિભાવે તસ્ય ચિંતાસ્તિ નો. અસતી સતી વિભાવે, આ વિભાવ સ્વભાવના સ્થાન અસત છે, મારામાં એનો પ્રવેશ છે નહીં. એક બોલ થયો છે, બાકી માન અપમાન હર્ષ અને અહર્ષ એ ચાર બોલની વાત કાલના શ્લોકમાં મળેલી છે. ભગવાન કુંભદેવ દ્વારા રચિત નિયમસાર પ્રમાણોમાં શુદ્ધ ભાવ અધિકાર ગાથા 39 નો આપણે સ્વાધ્યાય શરૂ કર્યો હતો. 54 નંબરના કલશનો એક વખતે પાઠ કરી લઈશું. કળશ 54 નો પાઠ કરીને 39 ગાથાનો સ્વાધ્યાય શરૂ કરીશું. જયતિ સમય સાર સર્વતત્વૈક
એવો જે શુદ્ધાત્મા જયવંત વર્તન છે એ શુદ્ધાત્મામાં 39 ગાથાથી આગળ થોડી ગાથાઓ એવી છે કે એની અંદર આ જે જયવંત વર્તમાન વાળો શુદ્ધ આત્મા કે જે સુખ જગનિધિ પૂર છે, ક્લેશ વારાસી પાર છે, શુદ્ધ બોધનો જે અવતાર છે, પ્રાસ્તરુલાર માર સર્વ નષ્ટ પામવા યોગ્ય વિભાવ ભાવોથી જે દૂર છે, એ કહે છે સુખ જગનિધિનો પૂર છે, શુદ્ધ બોધનો જે અવતાર છે, એ શુદ્ધ આત્મામાં શું શું નથી. કેમ કે અજ્ઞાનીજીએ જેને જેને પોતાના માન્યા છે અજ્ઞાનના કારણે અહીંયા બતાવે છે કે શુદ્ધ જીવાસ્તી ખાય એ શુદ્ધ આત્મામાં શું નથી. 39 ગાથા જુઓ. જીવને સ્થાન સ્વભાવના ખરેખર શબ્દ ઘણી જગ્યાએ આવે છે ને, એ આપણે અધ્યવસાનના પ્રકરણમાં પણ આવ્યું કે બંધનું ખરેખર કારણ તો એ સામેવાળો જીવ મરે છે એને તું નથી મારતો, ખરેખર એના મરવાનું કારણ તો આયુ કર્મનો ક્ષય. તો ત્યાં ખરેખર શબ્દનો નિયમ નિમિત્ત એવો અર્થ હતો. ખરેખર શબ્દનો ત્યાં ખરેખરનો અર્થ નિશ્ચય નહોતો. સમજાય છે કે નહીં? એટલે ખરેખર શબ્દના
અલગ અલગ રીતે અલગ અલગ અર્થ થાય છે. એટલે જે ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો એ જીવમાં નથી. સ્વભાવનો અર્થ કર્યો, વિભાવ સ્વભાવના સ્થાન નથી. શુદ્ધ જીવાસ્તિ કાયમે પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી માન અપમાનના હેતુભૂત કર્મ ઉદયના સ્થાનો નથી. આપણે આ જે ગાથાઓ આવશે, આપણે સાંજનો જે વિષય છે 10 કરણ કર્મની વિશિષ્ટ અવસ્થા, આને સમજવામાં થોડું વધારે સારું રહે છે. આને સમજવા માટે સાંજનો વિષય સારો રહે છે અને સાંજના વિષયને સમજવા માટે આ બંનેની ઉપયોગિતા શું છે ખ્યાલ આવશે ને. શું કહે છે કે શુદ્ધ જીવાસ્તિ કાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત. એટલે પ્રશસ્ત એટલે શુભ ભાવ, શુભ રાગ, અને અપ્રશસ્ત એટલે અશુભ રાગ અને દ્વેષ. જો સમજો, જે પાપ બંધનું કારણ છે ને, પુણ્ય બંધનું કારણ છે. પુણ્ય બંધનું કારણ શુભ રાગ જે છે એ પુણ્ય બંધનું કારણ છે. અને પાપ બંધનું કારણ, પાપ બંધનું કારણ શું છે? અશુભ રાગ એ પાપ બંધનું કારણ છે. એ સિવાય બીજું કાંઈ પાપ બંધનું કારણ ખરું? તો કહે છે દ્વેષના પરિણામ એ પણ પાપ બંધનું કારણ છે. અંદર ખ્યાલ આવે છે? શુભરાગમાં તો એ શુભરાગ પુણ્ય બંધનું કારણ, પણ પાપ બંધના કારણમાં બે વસ્તુ લીધી. અશુભ રાગ, સમજાય છે કે નહીં? રાગ પણ કેવું? અશુભ. 5 ઇન્દ્રિયના વિષયના ભોગના પરિણામ એ રાગ છે ને. ટીવી જોવાના પરિણામ, ન્યૂઝપેપર વાંચવાના પરિણામ, તો એ રાગ તો છે ને, રાગ. અને એનાથી પાપનો બંધ થાય છે. એ રાગ જે છે અશુભ રાગ છે, અશુભ રાગ, પાપ. અને બીજું દ્વેષના પરિણામ, સમજાય છે? કોઈની સાથે લડાઈના પરિણામ, ઝઘડાના પરિણામ, બીજાને એ પ્રમાણેના, તો એ લડાઈ ઝઘડાના પરિણામ, એના સામેવાળા પ્રત્યે એવી જાતિના પરિણામ, ક્રૂર પરિણામ થઈ જાય સામેવાળા પ્રત્યે, તો એ દ્વેષના પરિણામ કહેવાય. કે ભાઈ એમને એનું મોઢું જોવે ગમતું નથી. તો એ દ્વેષના પરિણામથી પણ પાપનો બંધ થાય. બરાબર? આ ખુલાસો આપણે કહીએ પ્રશસ્ત અને અપ્રશસ્તનો. તો પ્રશસ્તમાં શુભ ભાવ અને અપ્રશસ્તમાં અશુભ ભાવ. અશુભ ભાવની અંદર બે વસ્તુ આવે, અશુભ રાગ અને બીજું શું આવે? દ્વેષના પરિણામ. આ આવી રીતે છે. પ્રવચન સારમાં પણ આ વાત આવી છે. અને પંડિતજી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પણ 8મા અધિકારની અંદર આ વાતને સ્પષ્ટ કરી છે. ત્યાં 8મા અધ્યાયમાં આવે છે. પ્રવચન સારમાં 72 જેવી ગાથાઓમાં એ વાત આવી છે.
ત્રણેયની વાત લખી છે. બસો 88 પેજ ઉપર છે. શું સાંભળજો. ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કયા છે? દ્રવ્યાનુયોગના પ્રકરણમાં છે કે ઉપયોગના શુભ, અશુભ અને એ શુદ્ધ ત્રણ ભેદ કયા છે. આપણે શેનો ખુલાસો કરી રહ્યા છીએ? ખુલાસો શેનો ચાલે છે? પ્રશસ્ત અને અપ્રશસ્તનો. એ નહીં ભૂલતા, બરાબર? જો ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કયા છે. તેમાં ધર્માનુરાગનું પરિણામ એ શુભ ઉપયોગ છે. ધર્માનુરાગનું પરિણામ એટલે ધર્માનુરાગ એટલે આ ધર્મની વાતો સાંભળવી ગમવી. સમજાય છે કે નહીં? ભગવાનના દર્શન પૂજન કરવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ, બીજે ધર્મ પ્રત્યેનો પ્રેમ. સમજાય છે કે નહીં? હા, તે ધર્માનુરાગ એ વિતરાગ ભાવનું ધર્મ નહીં. તેમ અહીંયા શુભ ભાવની વાત છે ને, શુભ ભાવની વાત છે. એટલે કહે છે તેમાં ધર્માનુરાગનું પરિણામ એ શુભ ઉપયોગ છે. એ શુભ ઉપયોગ. હવે જોજો, પાપાનુરાગ રૂપ. હવે આ ખાસ પાપાનુરાગ રૂપ વા દ્વેષ રૂપ પરિણામ એ અશુભ ઉપયોગ. બે જુદા પડે કે ના પડે? મારે ખાસ થોડુંક આ બતાવવાનું વિશેષ ઈચ્છા હતી. શુભોપયોગમાં તો ખાલી ધર્માનુરાગ લઈ લીધો. શુભોપયોગમાં સમજી ગયા? અશુભોપયોગની અંદર પાપાનુરાગ શું લીધું? પાપના કામ કરવાનો રાગ, જેનાથી પાપનો બંધ થાય એવા કામ કરવાનો શું છે? રાગ. બંધ શેનો થાય? પાપનો. અને છે શું? રાગ. આજે તો સાંજે કંઈક સારું બનાવ ખાવાનું, તો એ રાગ છે ને. હા, એ કંઈક સારું બનાવ, આમ બનાવ, આમ બનાવ. તો એ રાગ એ પાપાનો રાગ, એનાથી પાપનો બંધ થાય. તો એ રાગ અને પછી કહે છે દ્વેષ રૂપ પરિણામ. દ્વેષ, કોઈના પ્રત્યે દ્વેષ શબ્દ તો પ્રસિદ્ધ છે ને. ન ગમતી કોઈ પણ વસ્તુ, તેના પ્રત્યે દ્વેષના પરિણામ. જેમ કે ભાઈ સમજો કે છોકરાને કંઈક, એટલે બેટા આ મોબાઈલ તું રાખજે, તેને મોબાઈલ ફેંકી દીધો કે આ મોબાઈલ મારે શું કરવાનો? આવો મોબાઈલ મારે નથી જોઈતો. એને ફેંકી દીધો ને, મોબાઈલ નથી જોઈતો. તો મોબાઈલ પ્રત્યે એને કેવા પરિણામ થઈ ગયા? દ્વેષના પરિણામ. સમજી ગયા ને? દ્વેષના પરિણામ. અને પછી સારું, ચલો નવું લાવીને આપ. પછી એને બદલામાં લઈને નવું લાવીને આપો. તેના પ્રત્યે શું થયું? એ કયો રાગ? પાપાનો રાગ. સમજાય છે કે નહીં? પાપાનો રાગ અને પેલું નથી ગમતું, તેના પ્રત્યે કેવા પરિણામ થઈ ગયા? દ્વેષના. એ બંને અશુભ ઉપયોગ કહેવામાં આવે. સમજીએ ને? અપ્રશસ્ત, અપ્રશસ્ત શબ્દ આવે ને, અને એની વાત પ્રવચન સારમાં પણ આવી છે. પ્રવચન સારની અંદર છે. જો
એટલે લખ્યું શુદ્ધ જીવાસ્તિ કાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આજે સિદ્ધ ભગવાનની વાત નથી આ જે સિદ્ધ ભગવાન પર્યાયમાં થયા વંદિતુ સર્વ સિદ્ધે એ સિદ્ધ ભગવાનને મોહ રાગ દ્વેષ નથી પ્રશસ્ત અને અપ્રશસ્તના સ્થાન નથી એ તો પર્યાયમાં એમને નથી સિદ્ધ ભગવાનને તો પર્યાયમાં મોહ રાગ દ્વેષ નીકળી ગયા અહીંયા સિદ્ધ ભગવાનની વાત નથી કરતા પણ સિદ્ધ સમાન સદા પદમેરો એ મારો જે શુદ્ધ આત્મા છે ગાયક ભાવ શુદ્ધ જીવાસ્તિ કાય તો જેમ સિદ્ધ ભગવાનને પર્યાયની અંદર પ્રશસ્ત અને અપ્રશસ્તના સ્થાન નથી એવી રીતે મારા શુદ્ધ આત્મામાં પ્રશસ્ત અને અપ્રશસ્તના સ્થાનો નથી અને તમે આગળ 47 ગાથા જુઓ 47 માં